પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે બરાત પર્વની ઉજવણી કરવામાં આવી। ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલા સજ્જનોની કબર પર જઈ ફૂલ અર્પણ કર્યા। ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે બારાત પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના હિજરી અને શબાન માસની 15મી તારીખે શબે બારાત પર્વની ઉજવણી કરવામાં આવે છે। શબે બારાત પ્રસંગે મસ્જિદો દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી। શબે બારાત પર્વ વિશેષ આ ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલા મુરહમો માટે વિશેષ મહત્વ ધરાવે છે। પાલેજ સ્થિત બંને કબ્રસ્તાનમાં અસરની નમાજ બાદ ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલા પોતાના સ્વજનોને કબરો પર જઈ મુસ્લિમ બિરાદરોએ ખીરાજે એકાદીત પેશ કરી ફૂલો અર્પણ કર્યા હતા। પાલેજ નગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં મગરીબા વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી। રાત્રે ઈશાની નમાજ બાદ વિશેષ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા। ઈશાની નમાજ બાદ મોડી રાત્રે સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઈ વિશેષ નવાફિલ નમાજો અદા કરી હતી, સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી। મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ ચીક શરીફનો કાર્યક્રમ યોજાયો હતો। મક્કા મસ્જિદના ખિતાબો ઇમામ મૌલાના મોહમ્મદ અસરફી સાહેબ ચીક શરીફ અદા કરાવ્યું હતું। ચીક શરીફ બાદ મૌલાના મોહમ્મદ શરીફ સાહેબ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી। ચીક શરીફ બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।